અગ્નિ તત્વથી પ્રેરિત, જ્યાં જ્વલંત સાધના મળે છે, દિવ્ય શક્તિ, શ્રદ્ધા, સંકલ્પ અને સેવાનું પવિત્ર ધામ, દત્તાશ્રય આશ્રમ. છેલ્લા 20 વર્ષથી વધુ સમયથી લોકોના જીવનમાંથી દુઃખ, અશાંતિ અને અવરોધ દૂર કરવા નિસ્વાર્થ ભાવથી અનુષ્ઠાન, સાધના અને યજ્ઞ પરંપરા જીવંત રાખતા આચાર્ય ભાવિનભાઈ પંડ્યા અને આચાર્ય મનનભાઈ પંડ્યા, તેમની આગવી જ્યોતિષ વિદ્યા અને ઊંડા આધ્યાત્મિક અનુસંધાન બદલ ગુજરાતના પૂર્વ મુખ્યમંત્રી શ્રી વિજયભાઈ રૂપાણીના હસ્તે એસ્ટ્રોલોજર ઓફ ધ ઈયરનો ગૌરવપૂર્ણ સન્માન પ્રાપ્ત થયું. દત્તાશ્રય આશ્રમની સાધનાનો ઇતિહાસ વિશ્વપટ પર અંકિત થયો. અહીં આયોજિત 1008 હનુમંત યાગ માટે એશિયા બુક ઓફ રેકોર્ડ્સ અને ઇન્ડિયા બુક ઓફ રેકોર્ડ્સમાં અવિસ્મરણીય નોંધ. લોક કલ્યાણાર્થે આચાર્ય મનનભાઈ દ્વારા અંદાજે 3600 કિલોમીટર 85 દિવસ સુધી પગપાળા નર્મદા પરિક્રમા દિવ્ય સંકલ્પ સાથે સંપન્ન કરવામાં આવી. શ્રાવણ માસ દરમિયાન યજુર્વેદના શુક્લ યજુર્વેદાંતર્ગત માધ્યંદિન શાખાનો પંચસંધિ યુક્ત ઘન પારાયણ તથા દૈનિક રુદ્રાભિષેક વિશેષ શ્રદ્ધાથી સંપન્ન થાય છે. વેદ મંત્રોચ્ચારથી ગુંજતું સનાતન ધર્મનો દીપસ્તંભ દત્તાશ્રય આશ્રમ, જ્યાં અગ્નિ તત્વ આશીર્વાદ બની જીવનને પ્રકાશિત કરે છે. આ આશ્રમનો પ્રાણ છે અગ્નિ તત્વ. છેલ્લા 10 વર્ષથી અવિરત પ્રજ્વલિત અખંડ અગ્નિ યજ્ઞમાં અર્પણ થયેલા 1,25,000 શ્રીફળ અને 5 લાખથી વધુ કુંડળી વાંચન અખૂટ સાધનાનો સાક્ષી. દર રવિવારે યોજાતો આસ્થાનો કેન્દ્ર અરજી કાર્યક્રમ, જ્યાં અસંખ્ય ભક્તોની મનોકામનાઓ, પ્રાર્થનાઓ અને સંકલ્પો દત્તાશ્રય આશ્રમમાં શાંતિ અને નિવારણ પામે છે. ગૌશાળામાં થતી ગૌપૂજા ભક્તોને સર્વ દુઃખમાંથી રાહત આપે છે. સેવા જ્યાં સાધના બને. આશ્રમના ભોજનાલયમાં 6 લાખથી વધુ ભક્તોએ પ્રસાદ ગ્રહણ કર્યો. દર ગુરુવાર અને રવિવારે ભંડારો અને દરેક હિન્દુ પર્વ વૈદિક તથા સનાતન વિધિથી શ્રદ્ધાપૂર્વક ઉજવાય છે. વેદ મંત્રોચ્ચારથી ગુંજતું સનાતન ધર્મનો દીપસ્તંભ દત્તાશ્રય આશ્રમ.